સોના ચાંદીના ભાવ વધારાની અસર થઈ બજારમાં જોવા મળી। 1 તોલા સોનું 1.5 લાખને પાર થયું તો 1 કિલો ચાંદી 3,30,000ને પાર પહોંચ્યું। સોના ચાંદીના ભાવ વધતા સોની બજારમાં સન્નાટો છવાઈ ગયો છે। સોના ચાંદીની ખરીદી ઘટતા વેપારીઓમાં ચિંતા છે તો સોના ચાંદીના ભાવથી બજારમાં મંદી હોવાની વાત વેપારી કરી રહ્યા છે। એમ પણ કહી રહ્યા છે કે લગ્નની સિઝન હોવા છતાં લોકો ખરીદી નથી કરી રહ્યા। કોઈ 5 તોલા સોનાને બદલે માત્ર 1 કે 2 તોલા ખરીદી રહ્યા છે। લોકો જૂના સોના ચાંદીના દાગીના વેચી નવા બનાવી રહ્યા છે। સોના ચાંદીની ખરીદી ઘટતા વેપારીઓમાં ચિંતા। વેપારી કહી રહ્યા છે કે મંદી સોના ચાંદીના ભાવથી અત્યારે માર્કેટમાં જોવાઈ રહી છે। લગ્નની સિઝન હોવા છતાં લોકો સોના અને ચાંદીની ખરીદી નથી કરી રહ્યા। તો 1 તોલો સોનું 1.5 લાખને પાર થઈ ગયું છે। 1 કિલો ચાંદીનો ભાવ 3,30,000 એટલે કે રેકોર્ડ બ્રેક અકલ્પનીય સપાટી અત્યારે આ સોના અને ચાંદીનો ભાવ પહોંચ્યો છે, જેના કારણે લોકોની ખાસ કરીને ગ્રાહકોની ખરીદી ઘટી છે। એક તરફ લગ્નસરાની સિઝન, બીજી તરફ સોના ચાંદીમાં મંદીનો માહોલ, કારણ કે આ ભાવ વધારો લોકોને નથી પોસાઈ રહ્યો। તો સોના અને ચાંદીના ભાવ ચાંદીના વધી રહેલા ભાવે હાલ બજારની જે રોનક છે તેમાં ઘટાડો કરી દીધો છે। જોઈ શકાય છે કે અમદાવાદનું માણેક ચોકનું આ સોની બજાર છે કે જે ખૂબ પ્રચલિત છે અને લોકોની અવરજવર અહીંયા સતત જોવા મળતી હોય છે। ટ્રાફિક જામ જોવા મળતો હોય છે, પરંતુ જે રીતના રોકેટ ગતિએ સોના ચાંદીના ભાવ જે વધી રહ્યા છે તેના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બજારની અંદર ગ્રાહકો ભાવ જે પ્રકારે વધી રહ્યો છે, લોકો સોના ચાંદીની ખરીદી ખૂબ જ ઘટાડી દીધી છે। રિટેલ બજારમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને જે રીતે આ ભાવ વધારો છે તેની પાછળ કારણો શું છે તે પણ વેપારીઓ પાસે જાણીશું। વેપારી આપણી સાથે છે। અત્યારે બજારની અંદર જે રોનક હોવી જોઈએ તેવી નથી જોવા મળી રહી। આ ભાવ વધારાને લઈને કેવી અસરો? હું ચોકસી મહાજનના પ્રમુખ ચીનુભાઈ ચોકસી વાત કરી રહ્યો છું કે આજે બેનના કહેવા પ્રમાણે ભાવની વિગત જાણો છો, પણ ઘરાગીરી અત્યારે હાલ જે લોકોને પરવડતું નથી એવી રીતે જે લોકો માલ સામાનની ખરીદી માટે આવે છે પણ ભાવ જાણીને આમ અવાક થઈ જાય છે કે જેના કારણે 5 તોલાની ગણતરી મૂકીને આવે, 1.5-2 તોલા લઈને ઘરે જાય છે। એટલે ઘરાગી ઉપર 50% કરતાં વધારે અસર પડી છે। હવે લોકોને આગળનો જે જૂનો માલ પડ્યો છે, જેની પાસે ઇન્વેસ્ટમેન્ટ તરીકે રાખેલું, એ લોકો ઘણા બધા બજારમાં વેચવા ફરી રહ્યા છે। હવે એમનો માલ બી 5-5, 10-10 હજાર નીચે ખપે છે। આટલો બધો ડિફરન્સ હોવાથી ગ્રાહકોને એ બી અસંતોષ છે કે ભાઈ આટલું બધું કેમ આવું બજાર અનિશ્ચિત થઈ ગયું છે। તો જેના કારણે અમારો તો રિટેલ વેપાર તો બિલકુલ ઠપ થઈ ગયા જેવો જ લાગે છે। બુલિયનના વેપારી છે અશોકભાઈ, તેમની સાથે વાતચીત કરીશું। બુલિયનમાં જે પ્રકારની અત્યારે જે ભાવ વધારો છે કેવી અસરો તેમાં જોવા મળે છે? બુલિયનનો વધારો છેલ્લા 15 દિવસથી કન્ટિન્યુઅસ વધી રહ્યો છે। દિવસ રાત 10થી 15 હજાર રોજની ભાવમાં વધી રહ્યો છે। ચાંદીમાં 15થી 20 હજાર વધારે વધતો જાય છે। મુખ્ય કારણ તો મુખ્ય ટેરિફનું છે। દરરોજ નવી ટેરિફ વધતી જાય છે। પણ હાલમાં બુલિયનમાં માલની લોકો નાના ઇન્વેસ્ટરો મોટા ઇન્વેસ્ટરો સેફ ઇન્વેસ્ટમેન્ટ સમજીને સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને હાલમાં અમારા ત્યાં બુકિંગ પણ લોકો કરી રહ્યા છે। લોકોને ચાંદીનો ભાવ 5 લાખ લાગે છે, સોનાનો ભાવ 2 લાખ લાગે છે 31 માર્ચ સુધીમાં, એવું એ લોકોનું માનવું છે। એટલે લોકો લઈ રહ્યા છે। બિલકુલ આશીષભાઈ, રિટેલ માર્કેટ હોય કે હોલસેલ માર્કેટ, આ બધાની અંદર આ ભાવ વધારાની અસરો કેવી છે? કારણ કે સોનું 1.5 લાખને પાર, જ્યારે ચાંદી 3 લાખને પાર છે, ત્યારે ખાસ કરીને જે ચાઇના દ્વારા જે 2026નું વર્ષ
એ ચાઇનાએ સિલ્વરનું જે 2025માં જે એને બાઇંગ કર્યું છે અને 2026ની અંદર તે પોતે એક્સપોર્ટ નહીં કરે તેવું એક એને ડિક્લેર કરેલું છે. એટલે ખાસ કરીને ચાઇનાની અંદર એક મુખ્ય ભૂમિકામાં ગણી શકાય. ખાસ કરીને ફેડરલ બેન્કો જે અવારનવાર આપણી જે બધી ફેડરલ બેન્કો જે છે એના જે ફેડ રેટ જે ઘટી રહ્યા છે તેના કારણે લોકો એટલે સમજો કે વિશ્વની જે સેન્ટ્રલ બેન્કો જે છે તે અત્યારે સિલ્વરની અંદર અને ગોલ્ડની અંદર બાઇંગ કરી રહી છે. એટલે આ બધા જ કારણો મુખ્ય છે. અને ખાસ કરીને ભારતીય બજારની અંદર વાત કરવામાં આવે તો અત્યારે લગ્નગાળાનો જે સિઝનનો જે સમય જે છે આ લગ્નગાળાના સિઝનના સમયની અંદર જે માંગ જે હોવી જોઈએ તે દાગીનાની અંદર માંગ નથી, પણ જે દાગીનાની અંદર જે માંગ છે એ રિસાયકલિંગ થઈ રહી છે. એટલે કે લોકો પોતાનું જૂનું સોનું અને ચાંદી લઈ અને વેચવા આવી રહ્યા છે અને સામે નવો દાગીનો ખરીદી રહ્યા છે. ખાસ કરીને બુલિયનની વાત કરવામાં આવે તો બુલિયનની અંદર અત્યારે સોના અને ચાંદીની ડિમાન્ડ એટલા માટે વધારે છે કારણ કે આવનારું જે ભવિષ્ય જે છે એ લોકો એવું જોઈ રહ્યા છે કે સોનું જે છે 2 લાખ રૂપિયા સુધી પહોંચશે અને ચાંદી જે છે 5 લાખ રૂપિયા સુધી પહોંચશે. આવું એક ભવિષ્ય બાકી અને લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે. પરંતુ અમે આપણા માધ્યમથી કહીશું કે આ કોઈ પણ જે ભાવ વધારા જે છે તે સમજી વિચારીને પોતાની જાતે પોતે સમજી વિચારીને સોનું અને ચાંદી ખરીદવી જોઈએ. કારણ કે આ ભાવ જે છે એ અસહ્ય વધારે છે. એટલે કદાચ એવું પણ બની શકે કે ભાવ નીચા પણ આવી શકે અને આવનારા ભવિષ્યમાં ભાવ વધી પણ શકે. બિલકુલ. તો જે રીતે બજારની જે અત્યારની પરિસ્થિતિ છે કે ભાવનો જે વધારો સામે આવ્યો છે ને આ ભાવ વધારે હાલ રિટેલ માર્કેટની અંદર તો સન્નાટો વ્યાપ્યો છે કારણ કે લોકો ખરીદી કરવા માટે નથી આવી રહ્યા. 1.5 લાખ રૂપિયા એક તોલો સોનાનો ભાવ 1.5 લાખને પણ પાર પહોંચી ગયો છે, જ્યારે ચાંદી 1 કિલોનો ભાવ 3,20,000ને પાર પહોંચી ગયો છે. એટલે કે આ વધતા સોના ચાંદીના ભાવે હાલ સોની બજારની અંદર એક સન્નાટો વ્યાપ્યો છે અને જે સોની બજારની રોનક છીનવી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ.